પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક એર હોસ્ટેસ શુક્રવારે લાહોરના અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ। એર હોસ્ટેસે તેના મોજામાં ઘણા $US અને સાઉદી રિયાલ છુપાયા હતા। આને લગતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તપાસ એજન્સીનો સ્ટાફ એર હોસ્ટેસના મોજામાંથી આ ચલણ કાઢી રહ્યો છે। તેની કિંમત લાખો પાકિસ્તાની રૂપિયા હોવાનું કહેવાય છે। અહેવાલ અનુસાર એર હોસ્ટેસને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે। રિપોર્ટ્સ અનુસાર ડેપ્યુટી કલેક્ટર કસ્ટમ્સ રાજા બિલાલે એર હોસ્ટેસ પાસેથી 1,40,000 સાઉદી રિયાલ રિકવર કરવામાં આવ્યા છે। પાકિસ્તાની રૂપિયામાં તેની કિંમત લગભગ ₹1,04,00,000 છે। શંકાના આધારે એર હોસ્ટેસને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી હતી। આ પછી તેની શોધખોળ કરવામાં આવી હતી। એર હોસ્ટેસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને તપાસ ટીમને સોંપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।